डेकोरेशन से हमारा बेन है, हमारा हस्बैंड है, हमारा भाई भाभी है, हाँ भाभी है, भाई है ने मोटा मम्मी है, अपनी फूल फैमिली है। आ रीतना બધું डेकोरेशन છે ભાઈ। मतलब आप જેવી કાંઈ કમી નથી આમ સુરત જેવી। તમને બતાવી રીતના અહીંયા આ રીતના ગોચડો કર્યો પછી અત્યારે થઈ ગયા છે ફ્રી અને અત્યારે વાગે છે 7:30 ત્યારે જમવાની આમ બધી તૈયારી હાલે અત્યારે અમે બેઠા થઈ આ રીતના છે પાછળ આ રીતના જમવાની તૈયારી હાલે છે ઓલી બાજુ હવે અમને રાતે ગરબા રમી ત્યારે મળવી પાછા તો અત્યારે અમે બધા આવી ગયા છે જમવા ને આ રીતના બધું જમવાનું છે ગુલાબજાંબુ છે પુલાવ છે પાપડ છે પૂરી ને શાક જો અહીંયા લેડીઝ કાઉન્ટર છે અને જેન્ટ્સ કાઉન્ટર છે આ રીતના બધા જમવા બેસી ગયા છે અને હવે અત્યારે અમે જમી લઈએ કેમ કે જમ્યા પછી ઘણું રમવાનું છે હજી ફાઇનલ બ્લોગમાં બનાવી દીધું તો અત્યારે અમે જમી લીધું છે અને અત્યારે જમી કરીને તૈયાર થઈ ગયા રમવા માટે મારો ભાઈ કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો મારા બંને ફ્રેશ થઈ ગયા છે એ ભાઈ તમે કાંઈ કહેવા માંગતા હોય તો હા જો અત્યારે ગરબા રમવાની ફૂલ તૈયારી ચાલુ છે એટલે ઉતાવળ છે 12 વાગે બંધ કરી દેવાનું હું આમાં તૈયાર થઈને ખાઈ જાઉં અત્યારે વાગી ગયા છે હાલો ભાઈ 10 વાગી ગયા છે તો રાઈટ 10 વાગી ગયા છે કાંઈ નહીં મળવી પાછા આપણે વિડીયો અને બ્લોગમાં કરીને
ખાંચા ચોડી પાંજરા વાળો હાક લડી બાગુ છૂટા રમતા હતા. હવે રમી થાકી ગયા એટલે અત્યારે જો અહીંયા ગોઠવાઈ ગયા છે એ બધે. અત્યારે જો ભજીયાનો નાસ્તો કરવી છે. હાલો તમારે ભજીયા ખાવું હોય તો. હા, આ 3 ડીશમાં એકલા નથી, આ બધા ઘણા બધા બેઠા છે. જો નાસ્તો કરીને પૂરો કરું છું. લોક પછી થઈ જાય લાંબો, કાલે નાનપણ આવે છે ત્યારે પછી આપણે નવો લોક ચાલુ કરીશું. પછી આપણે મારા બધા પછી આપણે મળવી. બાય બાય.